આજે એક નવું ગ્રામર પોઈન્ટ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. આપણે અત્યારે વાત કરીએ છીએ ઓછી મહેનતે વધુ માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે. તેમાં સેક્શન સીમાં તમે જોશો વોકેબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, અને કૌંસમાં લખ્યું છે SR એટલે કે સપ્લિમેન્ટરી રીડર. એટલે કે સપ્લિમેન્ટરી રીડર તરીકે જે તમારી બુક છે સેલ્ફ સ્ટડી માટે, તેમાંથી 3 માર્ક્સનું અહીંયા આ એક્સરસાઇઝ પૂછાશે. કેવી રીતે પૂછાશે જોઈ લઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ. શું લખ્યું છે અહીંયા? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. અને કેટલા માર્ક્સ છે? તો કે 3 માર્ક્સમાં પૂછાય છે. તમને એક વર્ડ આપેલું હશે સેક્શન સીમાં 42, 43 એન્ડ 44. એક શબ્દ આપેલું હશે અને તેની સામે 4 શબ્દ આપેલા હશે. આ 4 શબ્દોમાંથી એવું વર્ડ તમારે પસંદ કરવાનું છે કે જે આપેલ શબ્દનું સમાનાર્થી હોય કાં તો તેના ખૂબ જ નજદીકનું મિનિંગ એટલે કે અર્થ ધરાવતું હોય. તેવા શબ્દ આપણે શોધવાના છે. આ ખૂબ જ આસાન છે, સરળ છે. તમે થોડીક મહેનત કરશો, થોડું ધ્યાન આપશો, થોડું પ્રેક્ટિસ કરશો તો ઇન્શાલ્લાહ તમારા 3 માર્ક્સ કશે જશે નહીં અને તમે આસાનીથી મેળવી શકશો. ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ. પરીક્ષામાં આવી સૂચના આપેલી હશે ફાઇન્ડ એન્ડ રાઇટ. એટલે પહેલા ફાઇન્ડ એટલે શોધો, એન્ડ રાઇટ પછી જ લખવાનું છે ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. પરીક્ષામાં એક શબ્દ આપેલું હશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ, એક શબ્દ આપેલું છે MOB, મોબ, અને તેની સામે 4 વિકલ્પ આપેલા છે ક્રાઉડ, પ્રાઉડ, રાઉન્ડ એન્ડ વાઉન્ડ. તો આ 4માંથી એવું શબ્દ કે કાં તો મોબને સિમિલર વર્ડ હોય, સિનોનિમ્સ હોય, કાં તો તેનાથી ખૂબ જ નિયરેસ્ટ મિનિંગ એટલે કે ખૂબ જ નજદીકનું અર્થ ધરાવતું શબ્દ આપણે શોધવાનું છે. તો એનું આપણે ગુજરાતી કરીએ. મોબ એટલે ટોળું, ક્રાઉડ એટલે પણ ટોળું, લોકોનું ટોળું, પ્રાઉડ એટલે ગર્વ, રાઉન્ડ એટલે ગોળ, વાઉન્ડ એટલે ઘા, જખમ. તો કયું શબ્દ આવશે? ક્રાઉડ. નેક્સ્ટ બીજું જોઈએ. બીજું એક શબ્દ છે પોસ્ટપોન. તેના સામે 4 ઓપ્શન આપેલા છે ડીલે, અર્લી, મોર્નિંગ એન્ડ કેન્સલ. પોસ્ટપોન એટલે ઘણીવાર આપણે કોઈ કાર્યક્રમ હોય છે તો તેને આપણે શું કરીએ છીએ, જે તે નક્કી કરેલા સમયને પાછળ લઈ જઈએ છીએ. ઓકે, કે ભાઈ આ કાર્યક્રમ પોસ્ટપોન કરેલું છે. તો જોઈએ તો પોસ્ટપોન, એના માટે બીજું એક શબ્દ આપેલું છે અહીંયા ડીલે. ડીલે એટલે પણ નક્કી નિર્ધારિત કરેલ સમય પર જે પ્રોગ્રામ છે તેને બીજા સમય પર લઈ જવું, ડીલે કરવું. અર્લી એટલે વહેલું, મોર્નિંગ એટલે કે સવાર, અને કેન્સલ, કેન્સલ એટલે રદ કરી દેવું. તો કયું સિમિલર વર્ડ આવશે પોસ્ટપોન માટે? ડીલે. વેરી ગુડ. થર્ડ વર્ડ પ્લીડ. પ્લીડ એટલે આજીજી કરવી. તેના માટે એક શબ્દ આપેલા છે ડિમાન્ડ, બેગ, ઓર્ડર, કમાન્ડ. તો અહીંયા તમે જોશો ઓર્ડર અને કમાન્ડ એટલે કે આદેશ આપવું, બરાબર. બેગ એટલે માંગવું, એના પરથી શબ્દ આવ્યું બેગર, ભિખારી. અને અહીંયા એક છે ડિમાન્ડ એટલે માંગ કરવી. તો અહીંયા પ્લીડ એનું સૌથી નિયર એટલે મિનિંગ ધરાવતું હોય તો તે છે બેગ. આગળ જોઈએ રિપેન્ટ. રિપેન્ટ એટલે પશ્ચાતાપ કરવું. એની સામે ઓપ્શન આપેલા છે ડિપેન્ડ, ની ઉપર આધાર રાખવું, સસ્પેન્ડ, ફીલ સોરી એન્ડ વીકેન્ડ. તો રિપેન્ટ એટલે પશ્ચાતાપ કરવું અને ફીલ સોરી એટલે કે દિલગીરી વ્યક્ત કરવી. તો આના માટે સિમિલર વર્ડ આવશે ફીલ સોરી. ઘણીવાર પરીક્ષામાં તમને આગળ ફીલ સોરી આપેલું હોય અને રિપેન્ટ છે અહીંયા આપેલું હોય, એટલે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ડોન. મોર્નિંગ, નૂન, ઇવનિંગ, નાઇટ. ડોન એટલે જ્યારે સનરાઈઝ થાય છે
સૂર્યોદય થાય છે અને જે સમય હોય છે તેને ડોન કહેવામાં આવે છે. તેના માટે પર્ટિક્યુલર વર્ડ કયો આવશે? સિમિલર વર્ડ મોર્નિંગ. વેરી ગુડ. નંબર 6, ફેસિનેટેડ ની તરફ મોહિત થઈ જવું, મોહિત થવું, આકર્ષિત થવું. તેના માટે વર્ડ છે ફર્સ્ટ. ફર્સ્ટ એટલે પહેલું. ટેન્સ એટલે ચિંતામાં હોવું. કિલ્ડ મારી નાખવું. અમેઝડ આશ્ચર્યચકિત થઈ જવું. તો આમાં સિમિલર વર્ડ છે અમેઝડ. નંબર 7, આઇસોલેશન. આઇસોલેશન એટલે એકાંતવાદ. અલુફનેસ, બ્રેવ, ગેધર્ડ એન્ડ પોવર્ટી. તો અલુફનેસ એટલે કે એકલાપણું. તેના માટે અલુફનેસ અને આઇસોલેશન એ બંને એકબીજાના સિમિલર વર્ડ છે. બ્રેવ એટલે બહાદુર, ગેધર્ડ એટલે ભેગા થયા, પોવર્ટી એટલે ગરીબાઈ. તો કયું આવશે તેના માટે? અલુફનેસ. શિવર, અહીંયા નંબર 8 ઉપર છે શિવર એટલે કે ધ્રુજવું. બંડલ, ફીલ ઇઝી, ટ્રેમ્બલ, ડ્રાઈવર. તો શિવર માટેનું સિમિલર વર્ડ છે ટ્રેમ્બલ. ટ્રેમ્બલ એટલે પણ ધ્રુજવું ને શિવર એટલે પણ ધ્રુજવું. બીજા અન્ય શબ્દ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલા છે. આગળ જોઈએ. નંબર 9, સ્લિમ. તેની સામે આપેલા છે ફેટ, સ્લેન્ડર, થીન એન્ડ ટોલ. ટોલ એટલે ઊંચું, થીન એટલે પાતળું, સ્લેન્ડર એટલે નાજુક ને ફેટ એટલે જાડું. તો સ્લિમ માટે કયું સિમિલર વર્ડ રહેશે? જોઈએ, થીન. વેરી ગુડ. નેક્સ્ટ નંબર 10, પ્લમ્પ. તેના માટે આપ્યું છે ફેટિશ, ચાઇલ્ડિશ, પુઅર એન્ડ થીન. તો પ્લમ માટે સિમિલર વર્ડ રહેશે ફેટિશ, જાડું હોવું તે. નંબર 11, ઇન્ટેન્સ. તેની સામે 4 ઓપ્શન આપેલા છે સ્ટીલ, સ્ટ્રોંગ, રોંગ એન્ડ ડીપ. ઇન્ટેન્સ એટલે અતિશય. તો એના માટે સિમિલર વર્ડ છે ડીપ. ડીપ એ ઇન્ટેન્સનું સિમિલર છે, સિનોનિમ્સ છે. નંબર 12, વોર્મથ. તેના માટે આપેલા છે ઇન્ફેક્શન, અફેક્શન, વિલિંગનેસ એન્ડ ગુડનેસ. વોર્મથ માટે અહીંયા સિમિલર વર્ડ છે અફેક્શન, હૂંફ હોવી તે. ઇન્ફેક્શન એટલે તો કોઈ રોગ થાય ને ઇન્ફેક્શન લાગે છે તે, તો એ તો સિમિલર વર્ડ નથી. વિલિંગનેસ એટલે ઈચ્છા ને ગુડનેસ એટલે સારાપણું. તો વોર્મથ માટે આવશે અફેક્શન. નંબર 13, કાઉન્સિલર. કાઉન્સિલર એટલે સલાહ આપનાર. એના માટે ડોક્ટર, ટીચર, લોયર, એડવાઇઝર. આ તો સરળ છે. તો કાઉન્સિલર માટે આવશે એડવાઇઝર. નેક્સ્ટ જોઈએ. 14 નંબર પર છે ટર્મિનલ. ટર્મિનલ માટે 4 શબ્દ આપેલા છે પ્લેટફોર્મ, ફોર્મ, ફોર્મ અને રોમ. તો ટર્મિનલ એટલે અંતનું, છેવાડાનું. ઘણીવાર તમે શબ્દ સાંભળ્યો હશે બાંદ્રા ટર્મિનલ. તો ટર્મિનલ વર્ડ છે એ પ્લેટફોર્મને રિલેટેડ છે. એટલે કે ટર્મિનલ શબ્દ જે છે એ પ્લેટફોર્મના ખૂબ જ નિયરેસ્ટ મિનિંગમાં આવે છે. બાકી આપણે બીજા 3 જોઈએ તો ફોર્મ, જેને આપણે ફોર્મ કહીએ છીએ, ફોર્મ ભરીએ છીએ તે. આ ફોર્મ એટલે ફીણ અને રોમ એટલે ભટકવું. તો સૌથી નજદીકનું જો શબ્દ હોય તો તે છે પ્લેટફોર્મ. આગળ જોઈએ. ફ્યુરિયસ, કામ, કાઇન્ડ, વેરી એંગ્રી, વેરી બેડ. ફ્યુરિયસ એટલે અતિશય ગુસ્સે થવું તે. વિકરાળ. કામ એટલે તો શાંત. કાઇન્ડ શબ્દનો અર્થ થાય છે દયાળુ. વેરી એંગ્રી ખૂબ જ ગુસ્સે થવું. વેરી બેડ ખૂબ જ ખરાબ. તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે સિમિલર વર્ડ કયું છે. તો આવશે વેરી એંગ્રી. નેક્સ્ટ, રિવીલ. કોઈક રાજને રિવીલ કરવું, રજૂ કરવું, છતું કરવું. તેના માટે
સો, એક્સક્યુઝ, મીટ, ફોરગીવ. તો રિવીલ માટે સિમિલર વર્ડ આવશે શો, બતાવવું, દર્શાવવું. એક્સક્યુઝ એટલે મીટ અને ફોરગીવ. તો મીટ એટલે મળવું, ફોરગીવ એટલે માફ કરવું, એક્સક્યુઝ એટલે બહાના બતાવવા. તો એના માટે શો એ એપ્રોપ્રિએટ સિમિલર વર્ડ છે. નેક્સ્ટ જોઈએ નંબર 17, જનરેટ. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. તો એની સામે 4 શબ્દ આપેલા છે. તેમાં પહેલું છે રિડ્યુસ. રિડ્યુસનો અર્થ થાય ઘટાડવું. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. સિડ્યુસ એટલે છેતરવું. અને છે રીયુઝ, ફરી ઉપયોગ કરવું. તો તેના માટે સિમિલર વર્ડ આવશે પ્રોડ્યુસ. તો જનરેટ એ તેનું સિમિલર વર્ડ છે પ્રોડ્યુસ. નંબર 18, ઇન્ટોક્સિકન્ટ. શબ્દ આપેલું છે ઇન્ટોક્સિકન્ટ. તેની સામે 4 શબ્દ આપેલા છે ગુડ, હેલ્ધી, પોઈઝનસ અને બેનિફિશિયલ. ઇન્ટોક્સિકન્ટ એટલે માદક પદાર્થ. તો ગુડ એટલે સારું, હેલ્ધી એટલે તંદુરસ્ત, પોઈઝનસ એટલે કે ઝેરી અને બેનિફિશિયલ એટલે ફાયદાકારક. તો જે ઇન્ટોક્સિકન્ટ હોય છે તો એ ગુડ હોય છે, હેલ્ધી હોય છે કે બેનિફિશિયલ હોય છે. તો આના માટે આ 3 શબ્દ એના નિયરેસ્ટ મિનિંગમાં આવતા નથી. તો તેના નિયરેસ્ટ મિનિંગમાં કયો શબ્દ આવે છે? યસ, પોઈઝનસ. નેક્સ્ટ 19, NAP, નેપ. તેના માટે શબ્દ આપેલા છે શોર્ટ સ્લીપ, ટાઈમલેસ, બાઉન્ડલેસ એન્ડ નાઇસ. નેપ એટલે શોર્ટ સ્લીપ. જ્યારે આપણે બપોરે ખાઈને થોડી વાર સૂઈ જઈએ છીએ 2-3 મિનિટ માટે, તેના માટે શબ્દ આવે છે ઇંગ્લિશમાં નેપ. ઓકે, તો તેના માટે શોર્ટ સ્લીપ. ઘણીવાર અહીંયા શોર્ટ સ્લીપ આપેલું હોય અને આ તરફ વિકલ્પમાં નેપ આપેલું હોય છે. નંબર 20, એન્ટીલોપ. એન્ટીલોપ તેના ઓપ્શનમાં આપેલા છે ટાઈગર, બેર, ફિયર, ડિયર. તો ડિયર અને એન્ટીલોપ એ એક ટાઈપના જ પ્રાણીઓ હોય છે. ઓકે, એટલે આવશે ડિયર. નેક્સ્ટ 21, હેબિટેટ. હેબિટેટ તેનો ઓપ્શન છે એડ્રેસ, લિવિંગ પ્લેસ, સોસાયટી, હેબિટ. હેબિટેટ એટલે રહેઠાણ. તો અહીંયા રહેઠાણ માટે શબ્દ આવશે લિવિંગ પ્લેસ. ઘણીવાર હોમ પણ શબ્દ આપવામાં આવે છે. 22, પ્રે. પ્રે એટલે શિકાર કરવું ક્રિયાપદ તરીકે, અને જો નાઉન તરીકે હોય તો શિકાર. તેના મિલ એટલે કે ખોરાક, FILL ફિલ ભરવું, કિલ મારવું ને ડીલ એટલે કે સોદો કરવો. કયો શબ્દ આવશે પ્રે માટે? KILL, કિલ. 23rd, ડિવોર. તેના માટે 4 ઓપ્શન આપેલા છે ઈટ, મીટ, કટ એન્ડ બ્રીક. તો ડિવોર એટલે ગળી જવું, ખાઈ જવું. ખાવા માટે કયો શબ્દ આપેલું છે અહીંયા? ઈટ. વેરી ગુડ. મીટ એટલે મટન, એન્ડ કટ એટલે કાપવું, બ્રીક એટલે તોડવું. તો સિમિલર વર્ડ આવશે ઈટ. લાસ્ટ જોઈએ 24, ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે ઘરગથ્થું, પાળતું. ફેમ એટલે તો નામના, ટેમ, બ્લેમ એન્ડ સેલ. તો ડોમેસ્ટિકેટ માટે સિમિલર વર્ડ રહેશે ટેમ. વિદ્યાર્થી મિત્રો, પણ આ જે આપેલા શબ્દનો આન્સર પરીક્ષામાં કેવી રીતે લખશો? ચાલો જોઈએ. રાઇટ યોર આન્સર લાઈક ધીસ. એક્ઝામમાં આ રીતે તમે જવાબ લખી શકો. એક તરફ તમને જે શબ્દ આપેલું હોય તે, અને આપેલા 4 શબ્દમાંથી જે સાચો શબ્દ જે છે એ તમારે આ રીતે લખવાનું રહેશે. અહીંયા મેં થોડા ઉદાહરણ આપેલા છે. આશા રાખું છું કે અહીંયા તમને આ ગ્રામર પોઈન્ટમાં સમજ પડી હશે. અને આવા બીજા અનેક શબ્દ જે છે કે સપ્લિમેન્ટરી રીડરમાંથી લેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.